બોલો ભલે રિલેટિવ ભાષા, પણ અંદર રિયલ ભાષામાં સત્સંગ કરી અને રિલેટિવ ભાષામાં ડીલિંગ કરો તો સમભાવે નિકાલ થશે. બરાબર. ઇફેક્ટ કેન નેવર બી ચેન્જ. દાદા ભગવાને પણ વાણી આંતરભાષા બદલી શકાય છે. એ અક્રમ વિજ્ઞાનની બલિયારી છે. પણ એ લેવલ ઉપર આપણે હજુ પુરુષાર્થ કરતા નથી કે છે. રિયલ ભાષામાં રિયલમાં રહી અને જો આપણે રિલેટિવ સાથે ડીલિંગ કરીએ તો કામ થઈ જાય. વાણીના પ્રત્યેકે પ્રત્યેક પરમાણુને પણ વગર જોયે જાણે પસાર થવા દે નહીં. અને જ્યાં જોવા જાણવાનું ચૂકાય ત્યાં પાછો એના ઉપર પાછો ઉપયોગ ગોઠવ્યો એટલે પાછું બરાબર સરખું કરી દે. એટલે નિશ્ચય વ્યવહાર ચરણવિધિ વાંચતી વખતે પહેલું કહેવામાં આવે છે શુદ્ધ ઉપયોગ પૂર્વક. અને કોણ વાંચવાનું? ફાઇલ નંબર 1. શુદ્ધ ઉપયોગ એટલે શું? તો કે જે આત્મ જાગૃતિ પ્રકાશ જે ખુલ્લો થયો એનો ઉપયોગ કરવાનો છે. વ્યવહારમાં શબ્દ શું કરે? ઉપયોગ વાપરે છે. કોઈ પણ કિંમતી વસ્તુ હોય તો એનો ઉપયોગ. એટલે કે છે જોવા અને જાણવાના સ્વભાવમાં રહેવું તો વિભાવ ભાવે જે બંધાયા છે એમાંથી ઓટોમેટિકલી મુક્તિ મળી જાય છે. એટલે આ ચરણવિધિ વાંચતી વખતે ફાઇલ નંબર 1 વાંચે છે. અક્ષરે અક્ષર અંદર દેખાય છે. પ્રજ્ઞાના કે શુદ્ધાત્માના પ્રકાશમાં ચિત્ત અક્ષરે અક્ષર અંદર વાંચે છે. હા, અંદર અક્ષરે અક્ષર. ક્યાં ઉતાવળ કરી એ ખબર પડી જાય. આપણે તો દાળ મૂકી અને બરાબર તૈયાર થવાની તૈયારી હોય ત્યારે થોડા સમય માટે જરા ઉગાડીએ. કિંમતી સમય અહીંયા અપાતો હોય છે નિશ્ચય વ્યવહાર ચરણવિધિને. નિશ્ચય શબ્દ પહેલો મૂક્યો છે. નિશ્ચયની કાળજી રાખવાની છે અને વ્યવહારની દેખભાળ રાખવાની છે. નિશ્ચય શબ્દ પહેલો. જેમ માતા દાસી હોય ને, દાસી એ માલિકના છોકરાને નવરાવતી હોય તો એનું ચિત્ત એના ગગામાં હોય. જોજો, મા, માસી અને દાસી આ ત્રણના સ્ટેજીસ જાણી લેજો. એમ ચિત્ત ક્યાં રાખવાનું છે? સ્વ સ્વરૂપમાં. વ્યવહાર તો એના કર્તા સાથે ગૂંથાયેલો છે. કારણ કે માલ ભરતી વખતે કર્તાપણાના ભાવથી ભર્યો છે. એટલે આમ પીરસવાનું પીરસાઈ ગયું હોય ને એટલે દાળમાં હાથ એની મેળે હાલ્યા કરે. આમ અને જુઓ, પહેલા અવાજ આવે, લાડુ અહીંયા આવે, દાળ અહીંયા આવે, પણ પીરસાઈ ગયા પછી અવાજનો પ્રકાર બદલાઈ ગયા. સબડકા જ મારા. આહા આહા આહા. પ્રતીતિ લક્ષ ને અનુભૂતિની વાત કરું છું. અને બરાબર જમી અને તો જે પોઢી જાય. હા હા, ઉનાળાનો દિવસ હોય તો રૂમાલ ભીનો કરી, પહેલા તો એર કન્ડિશન નહીં ને, બરાબર ફૂલ સાઈઝનો મૂકી
અને સા રે ગ મ પ ધ ની સા. બિલકુલ અવાજ નહીં. અનુભવ એ શબ્દાતીત દશા છે. શબ્દાતીત દશા એવી શુદ્ધ બુદ્ધ દશા છે. કેવી શુદ્ધ બુદ્ધ દશા છે. અને ચૈતન્ય ઘન સ્વરૂપ, એટલે આમાં વાક્ય આવે છે, હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો, બોલો જોરથી, એટલે શું? તો બોલવામાં તો આપણે એવા શુરવીર છે કે 1000 માણસોને પાછા પાડી દઈએ. બોલે જ જાય અને એ પાછો પડે જાય, આવી જા એમ કરીને ઘરમાં જતો રહે. હાથમાં ઈટ લીધી. પેલો જો જોરદાર હોય ને પટેલીઓ, તો જેવો સામે આવે ને ઘરમાં જતો રહે. ચૈતન્ય ઘન સ્વરૂપ એ દાદા ભગવાનનું સ્વરૂપ છે. કોનું? ચૈતન્ય ઘન. આત્મા સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. કેવો? અને તોય પાછો ઘન છે. લો, કેવો છે? ઘન. એની આરપાર કોઈ જઈ શકે નહીં, એ બધાની આરપાર જઈ શકે. અણોરણ્યામ મહતો મહ્યામ, એવો છે. આ તો આશ્ચર્યમાં આશ્ચર્ય છે. એની આરપાર કોઈ એને ભેદીને જઈ શકે નહીતર તો શરીરમાંથી જેવો નીકળે અને કોઈ ભેદી દે તો ગરોળીની પૂંછડીની માફક એક ટુકડો અહીંયા ને એક ટુકડો અહીંયા, એવું બને નહીં. અને એ બધું ભેદીને જતો રહે સાહેબ. દિવાલો હોય, પહાડ હોય, પર્વત હોય, મહાવિદ્ય ક્ષેત્ર ગમે તેટલું દૂર હોય, એને પાછું નામકર્મ એવું છે કે દિશાની સૂઝ છે. એના માટે ગાઈડની જરૂર નથી. એ જ ડિરેક્શનમાં આમ તો સ્ટ્રેટ લાઈનમાં જાય છે. આમ જાય તોય સ્ટ્રેટ જાય, ને પછી આમ વળે તોય સ્ટ્રેટ વળે, આમ 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 નહીં. અરે આત્મા તો અનંત જ્ઞાન વાળો છે. કેટલું એને જ્ઞાન છે કે એના કર્મો પ્રમાણે મહાવિદ્ય ક્ષેત્રમાં એના ઉપાદાન પ્રમાણે આવા તૈયાર માતા પિતાના એ માતાની યોનિમાં એનો એક છેડો પ્રવેશે ત્યારે અહીંયાથી આ છેડો નીકળે. એટલે સંકોચ વિકાસ ગુણ વાળો છે, સ્વભાવ વાળો છે. નહીતર તો જાડું બોડી હોય, ચાલો આટલું, અને પાતળું થઈ જાય તો આત્મા આમ બહાર ફરવો જોઈએ, આમ પકડીને ચાલો. અને પાતળાનું જાડું થાય તો એટલા ભાગમાં આત્મા હોય, પણ એવું નથી. અનંત જ્ઞાન વાળો અનંત ઐશ્વર્ય છે. તો એનો તો મહિમા શબ્દમાં વર્ણવી શકાય એવો, અને એવો આત્મા પ્રાપ્ત થયો એટલે શું કહેવાય? મહાત્મા. શું થયા આપણે? ગાંધીજી તો એકલા ઇન્ડિયામાં, અહીંયા તો જુઓ તારે ખૂબી છે. દાદા ભગવાનનો ઐશ્વર્ય શું કામ કર્યું એમ કે ગમે તેવો વ્યસન વાળો હોય પણ મને અડવો જોઈએ. આખો રસમણી સીધો જ, પારસમણી એ નહીં. પાની તો અહીંયા વાત જ નહીં. ક્યાં કે આપણા પારસી સાહેબ આખા ઋષિ, હા તમે આજથી પા ઋષિ નહીં. હા,
આખા ઋષિ એવો કે છે ઘન છે, અને જ્યારે ચરમ શરીર હોય ત્યારે જે છૂટે, એટલે આપણે યાત્રા કરાવી હતી ને 1994 કયા શિખર ગયા હતા? અરે સમ્યક શિખર. કયું શિખર? સમ્યક શિખર. સ્ટ્રેટ લાઈનમાં જાય છે, સીધા જ સિદ્ધ ક્ષેત્રમાં, ગતિ સહાયક સ્થિતિ બધા જ. ત્યાં પૂતગલ પરમાણુ નથી, માત્ર આકાશ. પણ આકાશ એને અડી શકતું નથી, આકાશ એમાંથી આર પાર થઈ શકતું નથી. એ એવો ઘન સ્વરૂપ છે કે આ બધાને ભેદી, અને પાછો એવો સૂક્ષ્મ છે કે ગમે તેટલા માઇક્રોસ્કોપ ગોઠવો તો પણ દેખાય, નહીતર દુશ્મન મોક્ષે જવા દે નહીં. એના ખર્ચે માઇક્રોસ્કોપ ગોઠવી અને મહાત્માઓની પાછળ ફરે કે તમારો જેવો નીકળે કે હું પકડી લઉં. બહુ આ તો અત્યારની તો એવી જમાત છે કે નાક કાપીને અપશુકન કરે. ભલે મારું નાક કપાઈ જતું પણ તમારું અપશુકન કરવું. સૂક્ષ્માતિ સૂક્ષ્મ. શું? હા, લઈ જાય, પણ ક્યાં સુધી જ્યુરિડિક્શન ચાલે? જ્યાં સુધી પૂતગલ હોય ત્યાં સુધી. લોકા લોક એના અગ્રભાગ ઉપર, એટલે આ કૈલાસ છે. કિલ વત્તા આસ, કૈલાસ સહસ્ત્રાધાર ચક્ર છે. અને આ ચિત્તનું લોકેશન છે. ચોટલી નેશનલ ફ્લેગ પેલા આમ બાંધતા. પણ કહેવાનો આશય કે અનંત જ્ઞાન વાળો છે, અનંત શક્તિ વાળો છે, એને વચ્ચે કોઈ રોકી શકતું. અને પાછો ઘન છે, ઓલો છે નહીં. આ બધામાં તમે જુઓ વધુમાં વધુ સોલિડ હીરો ગણવામાં આવે છે, એટલે એને પેલું નહીં. પણ આપણે રસોઈ બનાવી હોય તો એની આર પાર આપણે પેલું લગાવી દો છો ને કાંટો, અને પછી આમ કહીને ખાવ છો ને, જાય છે ને. હીરામાં લગાવો જુઓ. એવું કરતા 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 ઘનમાં ઘન આત્મા છે, અને સૂક્ષ્માથી સૂક્ષ્મ છે. અણોરણિયાન મહતો મહિયાન, એનો તો મહિમા કહી શકાય નહીં. પરમ જ્યોતિ સુખધામ કેવો છે? પરમ જ્યોતિ સુખધામ. પરમ જ્યોતિ. આ ઘીમાં તો, આ જ્યોતિમાં તો ઘી પૂરવું પડે. પૂરનાર જોઈએ, દિવેટ જોઈએ. આ કેવો છે? પરમ જ્યોતિ. પરમ એટલે અલ્ટિમેટ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. કોઈનું નામ છે જ્યોતિબેન? નહીં હોય. એવું નામ તો રાખે ને, ટીના ને હીના ને રીટા ને, આવા નામો જ્યોતિ સ્વરૂપ રાખે. એ તો પહેલાના ભાગ્યશાળી છે. આવા પરમ જ્યોતિ સ્વરૂપ જોવા જાણવાના સ્ટેજમાંથી પસાર થઈ અને પ્રત્યેક પર્યાય મનના અને બુદ્ધિના લેયરો જ્યારે ખલાસ થાય ત્યારે સ્વભાવગત જ્ઞાતા દ્રષ્ટા દશામાં આવે, એને પરમ જ્યોતિ સુખધામ કહે છે. એ વખતે જોવા જાણવાનું રહેતું, નેચરલ ફંક્શનિંગ પેલા ઝળક્યા જ કરે, ઝળક્યા જ કરે. દર્પણને મહેનત પડે છે, પેલું અંદર આમ રિફ્લેક્ટ થાય તો દર્પણને મહેનત પડે છે. મહેનત પડતી હોય તો દર્પણ થાકી જાય સાહેબ. બીજા દિવસે હાથ જોડી દે કે મહેરબાની કરી અને બીજા ઘેર જાઓ. જ્યારે નવરા પડો તારે કાંસકો લઈ
અને દરરોજ સાહેબ દર્પણની આગળ જાય છે. એ દર્પણમાં પોતાની ફિગર જોવે છે ને દર્પણને કોઈ દિવસ જોતો નથી. કોઈ દિવસ દર્પણ આકારે દ્રષ્ટિ કરતો જ નથી. એમ જો એક વાર દર્પણ આકારે દ્રષ્ટિ થઈ જાય તો આ પરમ જ્યોતિ સુખધામ ખુલ્લું થાય છે. અહીંયા જે ચૈતન્ય ઘન જે છે દર્પણ અને દેહ, પેલા દર્પણમાં તો તમે જુઓ ફિગર આટલા જ ભાગમાં હોય છે અને બાકીના ભાગમાં ખાલી હોય છે. જો કે ખાલી ન કહેવાય, દિવાલનું એ રિફ્લેક્શન પડતું કાયમના માટે એના સ્વભાવમાં જ છે. પણ એ ખાલી જે દર્પણ છે એ ઉપર પણ દ્રષ્ટિ જતી નથી. પ્રકાશમાં આ બધું દેખાય છે. સોનાની બંગડીઓ પહેરી છે કે નહીં? અરે અરવિંદભાઈએ લાવી આપ્યું છે કે નહીં? આ સોનાનું છે ને? પ્રકાશમાં એ દેખાય છે, બરાબર. એની આપણે કિંમત કરીએ છીએ 5,000. ઝવેરીના ઘરની દીકરી હોય તો ડાયમંડમાં બુટિયા હોય 25,000. અંધારું હોય તો દેખાય ન દેખાય? પ્રકાશ, આ પ્રકાશમાં દેખાય છે ને? પ્રકાશમાં દેખાય છે. એ દેખાતી વસ્તુની આપણે કિંમત કરીએ છીએ, એના વખાણ કરીએ છીએ. પણ જેના આધારે ને અધિષ્ઠાને એ દેખાય છે એ પ્રકાશને આપણે દેખતા જ નથી. કેવું આશ્ચર્ય છે સાહેબ! પોતે પોતાથી ગુપ્ત રહ્યો, પોતે પોતાથી અજ્ઞાત રહ્યો. આ તો જબરજસ્ત એમ. પરમ જ્યોતિ સુખધામ એવા હે વિતરાગી પરમાત્મા. પરમાત્મા સ્વરૂપ ત્યારે જ પ્રગટ થાય કે વિતરાગતા સંપૂર્ણપણે ખુલ્લી થઈ હોય ત્યારે, નિરાવલંબ દશા ખુલ્લી થઈ હોય ત્યારે. નિરાકુળ દશામાંથી નિરાવલંબ દશા એ આના દ્વારા અને આજ્ઞા દ્વારા આવશે. સંપૂર્ણ વિતરાગ એવા દાદા ભગવાન અને અંદર તત્વ સ્વરૂપે જે રીતે જેની સમજમાં પણ સારો આ લેવો પડશે. દેહધારી પરમાત્મા શરૂઆતમાં સગુણ નિર્ગુણ મૂર્તા મૂર્ત. આ તો દાદા ભગવાનનું સ્વરૂપ તો પૂર્ણ પુરુષોત્તમ. કેવું? આ કાળમાં અને જગત આગળ વ્યવહારમાં લઘુત્તમ ભાવે પરમ વિનયથી આખા જગતને પરમ વિનયનો બોધપાઠ શીખવાડતું દ્રષ્ટાંત રૂપે દાદા ભગવાનનું સ્વરૂપ આ કાળમાં ખુલ્લું થયું છે. બધાના ઉપરી તો એ ઉપરીપણાનો દાવો નહીં. આપણે તો જમણવાર કોઈનો હોય અને પીરસનારા ગર્વરસ લે કે મેં પીરસ્યું. આટલો બધો જગત કલ્યાણનો ઉદય હોય તો પણ સહેજે એનો ગર્વરસ નહીં. સંપૂર્ણ વિતરાગ તીર્થંકર ભગવંતોનું કલ્યાણક ઉજવાતું હોય, દેવો ઉજવતા હોય તો એમને એમ ન થાય કે મારું કલ્યાણ. આપણે તો દાગીના ખરીદવા જઈએ ત્યારે સ્પેશિયલ આ મારા, આ બેનના, અમારી બેનના, એનું પેકેજ જરા એવું રાખજો. એટલે આ તો વિતરાગ પરમાત્મા એમ. એ દાન આપતા હોય ત્યારે પણ એ દાન નથી આપતા. આપણને દેખાય છે વર્ષી દાનમાં તો દેવો આપે છે. વાણી બોલતા હોય તો પણ ફોફડાટ ન. આ તો બહુ અદભુત છે સ્વરૂપ.
અને દાદા ભગવાનનું સ્વરૂપ તો 24 તીર્થંકર ભગવંતોનું ભેગું સ્વરૂપ. એ તો કવિરાજે કહ્યું તારે કેટલાકને ખ્યાલમાં આવ્યું, અને 1000 વાર ગઈ છે તારે હવે કુંભકર્ણની થોડી ઊંઘ ઉડી. કેટલી વાર કહેવામાં આવ્યું. જૈન પૂતગલને તો એમ 24 તીર્થંકર ભેગું સ્વરૂપ, અને આવતી 24 ના કેવા પાછા ગઢવૈયા. તો આવતી 24 ના તીર્થંકરો ક્યાંથી આવશે? આપણે કેબિનેટ બનાવતા હોઈએ, દાખલા તરીકે મિનિસ્ટર બનાવો, પ્રાઇમ મિનિસ્ટર, તો મિનિસ્ટરોમાં ક્યાંથી લે કવિરાજ? અરે હા, બધા સ્ટેજ ઉપરના હાર્મોનિયમ વાળા તબલા એમને પહેલા લે, મહાત્માઓને તો પછી આસિસ્ટન્ટ સેક્રેટરી ડેપ્યુટીમાં પેલા જે નિયરેસ્ટ એન્ડ ડિયર. મહાત્માઓમાંથી કે છે તમે જુઓ મહાત્માની ને શું શું સિદ્ધિ છે. પદો એ તો કે છે કમાલ કરી દીધી. કબીરે એમના છોકરાનું નામ શું રાખ્યું હતું? કમાલ. માલ નહોતો તો એ આખા જગતને માલ બતાવે. કઈ બધી કથાઓ છે. કમાલ કરી દીધી આ કાળમાં. આ કાળમાં એ અશક્ય વત છે. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા જ છું. આ અનુભવ છે. શું છે? અનુભવ બોલવામાં આવે છે. જે તે બોલે છે નિશ્ચયથી. નિશ્ચય એને કહેવાય કે ક્યારેય ફેરફાર થવાને અવકાશ હોય નહીં. તમને કોઈ પૂછે કે સત્સંગમાં આવવાના? તમે કહો હા. નિશ્ચયથી? પેલો કે નિશ્ચયથી. બસ આવે જ. ના આવે તો એનું ડેડ બોડી હોય તો સૂક્ષ્મ શરીર અહીંયા આવીને હાજર થાય. નિશ્ચય એટલે ફેરફારને કોઈ અવકાશ નથી. એ ફળ્યા સિવાય રહે જ નહીં. સફળ અને પેલી બાજુ અફળ. નિશ્ચય શબ્દ એટલો મોટો છે. અને આમ જુઓ નિશ્ચયની ભાષામાં પાછું નિશ્ચયથી કોણ છે? પોતે. અને નિર્ણયથી. કન્ક્લુઝન તમે તારવે જ જાઓ બધું. આનાથી જુદો, આનાથી જુદો, આનાથી જુદો, આનાથી જુદો, આનાથી સેપરેટ આઈ એન્ડ માય, બટ થ્રુ ધ સેપરેટર ઓફ જ્ઞાની સેપરેટર. તમારે જો બંગડીઓનો હાર બનાવવો હોય ને લુહારના ત્યાં જાઓ ને તે એવો ગણ મારે કે પછી સોનીએ નિષ્ફળ જાય. તો ક્યાં જવું જોઈએ? કારણ કે વ્યવહાર આત્મા, પ્રતિષ્ઠિત આત્મા એ બધાથી વ્યાવૃત્તિ કરવા માટે અને એ કાયમને માટે કેવો છે? શુદ્ધ જ છે. એ પ્રકાશ સ્વરૂપ છે. જુઓ, પ્રકાશને ગટરમાંથી પસાર કરો તો પ્રકાશ ગંદો થઈ જાય છે? ના. એ તો એવો ને ઉપરથી ગંદકીને પ્રકાશિત કરે છે. કહો હવે આ પોતાનો નિશ્ચય છે. શું છે? હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા જ છું. હવે આપણે ખરેખર અંદર તપાસ કરીને જો કે આખા દિવસમાં આપણે ફરીથી કેટલી વાર નામધારી થઈ જઈએ છીએ. જેવી ડિલિશિયસ ડીશ આવી
અહીંયા તો બોલીએ એ તો 3ની ફિગર છે, 30 કરો ને. હું નિશ્ચય નિર્ણયથી કેવળ, એટલે કે જે હાર્ટીલી બોલવાનું છે. કેવું? હાર્ટીલી. અને આ અનુભવ છે. શુદ્ધાત્માનો શું કરી આપ્યો છે? અનુભવ દાદાએ. અને દરેકને આનો અનુભવ છે કે નહીં સંધ્યાબેન? શુદ્ધાત્માનો અનુભવ છે કે નહીં? કે જે અંદર એવી કલ્પ શક્તિ છે કે જેટલા જોરથી બોલશો એટલા જોરથી પરિપૂર્ણ અનુભવ થશે. છે કે નહીં? બોલો હવે, બોલો જોરથી. છે. એ અનુભવ લક્ષ્ય જે બેઠું, એ અનુભવ લક્ષ્ય પ્રજ્ઞા સ્વરૂપે અહીંયા કહે છે, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. એવો ખ્યાલ કોની રહે છે? પ્રજ્ઞાને. આખો ખ્યાલ. અને આની વાણી દ્વારા એ બહાર વ્યક્ત થાય છે. આ તો બહુ અદભુત છે. તો 3 વાર કહેવું છે, નિશ્ચય નિર્ણયથી શું છું? કેવળ. અહીંયા કેવળ એટલે એબ્સોલ્યુટ. કેવું? એબ્સોલ્યુટ. બીજા કશાને, ભેળસેળને અવકાશ, રેમતુલાની લગડી કોઈ પણ માર્કેટમાં જાય તો એટલો જ ભાવ આવે. ભેળસેળ વાળી શું જોન્સનની કે કોની કે, જે કહેવું હોય એ. આ તો બહુ મોટું વાક્ય છે. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હવે ફરીથી નામધારી અંદરથી થઈ શકે, પણ બહાર વ્યવહારથી બોલવાનું. હો, પણ અંદરથી માનવાનું નહીં. બે વેવાણો ભેગી થાય તારે અંદરથી વેવાણ થાય નહીં. જો આ નક્કી થયું હોય તો, નહીતર વાતોના વડા અને રસગુલ્લા શરૂ થાય રસેન્દ્રિય દ્વારા. ભૂતકાળની જ વાત કરે, ગઈ દિવાળીમાં આ બનાવ્યું હતું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. મને આપની અપૂર્વ શક્તિ આપો. ચાલો, દાદા ભગવાનની અપૂર્વ શક્તિ નિશ્ચયથી લો અને વ્યવહારથી લો. જ્ઞાની ચાહે સો કરી શકે, અને તો એ શેકેલો પાપડ અપૂર્વ શક્તિ. વ્યવહાર એટલે જે પર સત્તા છે એમાં કદાપી પણ હાથ ગાલી અને સ્વસત્તાની ક્યારેય બહાર નીકળી એ ક્યારે બને? વિતરાગી પરમાત્મા, પરમાત્મા પ્રકાશ પૂરેપૂરો અંદર ખુલ્લો થયો હોય એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ. અંતરાત્મ દશા કરતા પણ આગળની પરફેક્શનની દશા છે. અંતરાત્મ દશા તો કેવી છે? ઇન્ટ્રીમ ગવર્મેન્ટ. ઇન્ટ્રીમ ગવર્મેન્ટ, વચગાળાની સરકાર. અંદરનું એ કામ કરે અને બહારનો નિકાલ કરે. બહારનો નિકાલ અને અંદરનું કામ એની અંદર. એ જે જ્ઞાતા દ્રષ્ટા જે સ્વભાવ અપૂર્વ શક્તિ છે એવી એમને આપો. પણ માગનારે માગી લીધું કે નહીં? માગનારને કશી ખબર જ નહોતી. આ તો દાદા ભગવાને ગોઠવી આપ્યું. એમને ખબર છે તો દાદા ભગવાને કહ્યું કે આ રીતે માગો. એની અંદર
અને 5 વાર બોલવાનું છે, મને આપની અપૂર્વ શક્તિ આપો. આ અનંત જન્મોથી જીવાત્મા ફરતો 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 આવે છે, એમાં આ શક્તિ ક્યારેય ખુલ્લી થઈ એ જબરજસ્ત શક્તિશાળી થયો છે. પ્રહલાદ નાટક જોયું ને, હું મરું નહીં. દેહાધ્યાસ જોડે જે સંકળાયેલા હોય એ અસુર કહેવાય. એ અપૂર્વ શક્તિ નથી. રિલેટિવમાં ગમે તેટલી શક્તિઓ એમ ગમે તેટલી શક્તિઓ મેળવે, અપૂર્વ નથી. જ્ઞાતા દ્રષ્ટા શક્તિ કેવી છે? અપૂર્વ છે. એવી અપૂર્વ શક્તિ અમને આપો. મને શુદ્ધાત્માનું સતત સ્મરણ, મેથીના ગોટાનું નહીં, કાનના બુટિયાનું નહીં. તમે જુઓ, આખા દિવસમાં આપણને શાનું શાનું સ્મરણ આવે છે યાદ કરજો. આખા દિવસનું એમ જ્યાં રાગ હોય વધુમાં વધુ એ યાદ આવે, અથવા જ્યાં દ્વેષ વધુમાં વધુ હોય એ યાદ આવે. પોતાનું સ્વરૂપ વિતરાગ છે એટલે યાદ આવતું જ નથી. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે છે, દાદા ભગવાને કહ્યું છે, જોજો, કે મહાત્માઓમાં અને આપણી અંદર અને બીજામાં એવી કલ્પ શક્તિ ખુલ્લી થઈ છે. શું કહ્યું છે? કલ્પ શક્તિ. કઈ કલ્પ શક્તિ? કે જેવું ચિંતન કરે એવો તત્ક્ષણ થઈ જાય. જેવું ચિંતન કરે, ચિંતન કરે એવો અંદરથી તત્ક્ષણ થઈ જાય. ડિટેલ્સ હું પછી લઈશું. મનન મનના લેવલ ઉપર થાય છે અને ચિંતન ચિત્તના લેવલ ઉપર થાય છે. એટલે એક જણે પ્રશ્ન કર્યો, દાદાને જે મળ્યા છે કઈ કાચી માટીના નથી મળ્યા. હા, ક્રમિકમાં બધી સાધનાઓ કરીને આવેલા મળ્યા છે. આ મહાત્માઓ છે એ ઓર્ડિનરી નહીં સમજતા. ક્રમિકમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ અને થાકી ગયા પછી એમને ભાવ કર્યા કે કોઈ એવો મળે, ભલે કાળી ટોપી પહેરી હોય, બુસ્કોટમાં હોય કે પેન્ટમાં હોય, અમારે એની જોડે નિસ્બત નથી, પણ એવો મળવો જોઈએ કે આ ગ્રહણ ત્યાગની માથાકૂટમાંથી અમને છોડાવે. એવી એટલે પેલા પ્રશ્ન કર્યો કે ગાંડો માણસ એમ ચિંતન કરે કે હું ડાયો થઈ જાય તો મેન્ટલ હોસ્પિટલની શી જરૂર પડે? જોજો ડોક્ટરો તમે નહીં બનાવી દેતા ઉતાવળ કરીને. તો કે થઈ જાય એવું દાદાને પૂછો. એટલે દાદાએ કહ્યું થઈ જાય. પેલો કે કઈ રીતે થાય? અક્રમ વિજ્ઞાન માત્ર જવાબ નથી આપતું, પણ મેથડ પણ જોડે જોડે આપે છે. આ વિજ્ઞાન છે. બધી મેથડ પદોમાં આવે છે કે નહીં? એ ખૂબી છે. બાકી તો દરેક ટેક્સ્ટબુકની અંદર પ્રશ્નની પાછળ એક્સરસાઇઝ બુકમાં છેવટે જવાબો લખી જ દીધા હોય, ત્યાં પ્રશ્ન અને જવાબ. મેથડના માર્ક્સ મૂકે છે એક્ઝામિનર. ગોખીને સીધો જવાબ એમ ધરફર કર્યા મૂકી દો. મેથડ આપે છે. એટલે પેલા એ પૂછ્યું કઈ રીતે? એટલે દાદાએ કહ્યું કે ગાંડો આ રીતે થયો હતો. હું ગાંડો છું. લોકોએ કહ્યું તું ગાંડો છે એટલે ગાંડો ન થયો, પણ જ્યારે એને અંદરથી માની લીધું કે હું ગાંડો છું, તત્ક્ષણ કલ્પ શક્તિ કામ કરવા લાગી.
દાદાએ તો ત્યાં સુધી મોટા મોટો ધંધો ચાલતો હોય જબરજસ્ત, અને અંદરથી એમ થઈ જાય કે હું નાદાર છું, નાદાર છું, નાદાર છું, હવે કેપેબલ નથી, એવો જ થઈ જાય. એટલે જુઓ, વ્યવહારમાં પણ કેટલું બધું એક્ઝેક્ટ દિશા સૂચક માર્ગદર્શન મળે છે. વિચાર કરો એમ. એટલે એક 25 વર્ષનો છોકરો, કેટલી વર્ષનો? 25 વર્ષ, એ 20 કરો 35 કરો. દાદા એને પૂછી પૂર્વાસા કે તબિયત કેવી છે? ઠીક છે. પછી બીજી વાર પૂછતા શું કે? ઠીક છે. ત્રીજી વાર છે. દાદાએ કહ્યું 25 વર્ષે ઠીક ઠીક કહે છે તો 65 વર્ષે શું કહીશ? સારી છે એવું બોલ. તો કલ્પશક્તિ તબિયત કેવી બનાવી દે? ધંધા કેવા ચાલે છે? તો કે છે કે નરમ. અરે ઇન્કમ ટેક્સ વાળા નથી પૂછતા, બન્યા સદા ઉદાસી એવા નરમ છે. પણ ઇન્કમ ટેક્સ વાળા નથી, આ તો સત્સંગ વાળા છે, અને પૈસાનો વ્યવહાર રાખ્યો નથી. એટલે સત્યનારાયણની કથામાં એ આવે છે, પાંદડા કયા એટલે શું થઈ ગયું? કલ્પશક્તિ છે. એટલે પેલા આગળ પ્રશ્ન કર્યો, કેટલો ઇન્ટેલિજન્ટ. એને તો માત્ર નાનો જ પડે કે હું 1,000 રૂપિયા માગું, આપણે કરોડ મૂકી દો ને, આપણે 1000થી સંતોષ પામીએ એવા. જો કે જેવું શુદ્ધાત્માનું સ્વરૂપ શરૂ થાય કે બધા ગુણો ખુલ્લા થઈ જાય છે. આમાં આપ્યા છે ને પછી સમતા, શાંતિ, સંતોષ. જુઓ બધા મહાત્માઓને સંતોષ છે કે નહીં? જમવાનું મળે ન મળે સાંજે તો એ સંતોષ કે નહીં? હા, સંતોષ, બધો સંતોષ છે. માત્ર સત્સંગ મળવો જોઈએ, સત્સંગ મળવો જોઈએ. તે મોક્ષ ઓરિએન્ટેડ સત્સંગ કેવો? હા, સ્વાધ્યાય લક્ષી સત્સંગ. પેલા એ કહ્યું કે હું 1000 રૂપિયા માગું, એટલે આપણે મૂકો 1,00,000 રૂપિયા માગું તો મળી જાય. હવે 1,00,000 ની એ કહી ચાલો કરોડ માગું તો મળી જાય. દાદાએ કહ્યું મળી જાય. તો કઈ મળતા જ નથી ને. કેટલી વાર કોઈ માગ્યા સિવાય રે? આવું સાયન્સ કહ્યા પછી અને દાદાએ કહ્યું કે જ્ઞાનીની ભાષામાં મળી જાય. જ્ઞાનીની ભાષા અને લોક ભાષા વચ્ચે જમીન આસમાનનું અંતર છે. તો કે જે મળી ગયા કે છે, મળી ગયા. હા, તું ભિખારી થઈ ગયો. 14 લોકના નાથ અંદર જે પ્રગટ થવાના હતા, 14 લોકના નાથ પ્રગટ થવાના હતા, એની આગળ તે આ લૌકિક ભીખ માગી એટલે તું શું બની ગયો? બેગર. હવે એ સ્વરૂપ ખુલ્લું થશે. જેટલી વાર આપણે કહીએ દિવસમાં કે મારે મેથીના ગોટા જોઈએ, એટલી વાર દાદા ભગવાને કહ્યું ટોપલો ભરીને ધૂળ આત્મા ઉપર રેડી નાખી. હવે આખા દિવસમાં જુઓ, દાદા ભગવાન કહે છે કે અમે તમને સંપૂર્ણ કેવળ જ્ઞાન આપ્યું છે, અને મેક્સિમમ 15 વર્ષ, 14 વર્ષ. રામચંદ્રજીનો વનવાસ કેટલા વર્ષ થયો? 14 વર્ષ. 14 વર્ષે આજ્ઞાધારકને કે જે પરિપૂર્ણ ખુલ્લું થાય. કેમ નથી થતું હજુ? જોજો, આ કલ્પ છે. આપણે તો એક બેનને ચાંદલો પડી ગયો એટલે પાછા બેનનો ચાંદલો પડે એમાં ત્રીજાને પઝલ થાય.
પેલો ભાઈ કહે છે કોનો ચાંદલો છે? રવા દે ને. પછી કહે છે ના એને આપવો પડે ને, આ તો પરોપકારી ને. એની અંદર એમ તો મેચિંગ જોઈ લે ને તું બધા પહેરતી વખતે આ જ જોઈએ એટલે પાછો ટોપલો ભરીને ધૂળ નાખી. એટલે દાદાએ કહ્યું આપણા માર્ગમાં માગવાનું નથી, સહેજા સહેજ આવી મળે એવું વ્યવસ્થિત લઈને આપણે આવ્યા છીએ. પણ હજુ માગનારો અહંકાર ઉભો રહ્યો એટલે કુદરત આપતી બંધ થાય. એવા મેથીના ગોટા આપે કે ફરીથી માગે જ નહીં. કલ્પ શક્તિ વિકલ્પ રૂપે ઉભી થઈ. કઈ? અને તો એ કલ્પ શક્તિ વિકલ્પ રૂપે કામ નથી કરતી. તો બહુ મોટું સાયન્સ છે. ધીસ ઇઝ અ ગ્રેટ સાયન્સ. અને એકવાર આ સાયન્સની ખબર પડે તો એવર કોન્શિયસનેસ નિતાંત જાગૃતિ આવે અને શુદ્ધ ઉપયોગ એની મેળે રહ્યા કરે. કારણ કે આ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે સ્વયં ક્રિયાકારી, સેલ્ફ એક્ટિંગ સાયન્સ. સિદ્ધાંતિક હોય એને પક્ષપાત હોય નહીં. મને શુદ્ધાત્માનું સતત સ્મરણ આપો. અવિરત. સતત એટલે અવિરત. હા થઈ જાય એટલે કહેજો. અહીંયા સ્મરણ શબ્દ સ્મૃતિ જોડે નથી સંકળાયેલો, આ તો હાર્ટ જોડે છે. આખો માર્ગ કેવો છે? હાર્ટીલી છે. રાજકારણના માણસો ઓપોઝિટ સાઈડના હોય અને રસ્તામાં એકબીજાને મળે એટલે પાછા ગાડી ઊભી રાખી એકબીજાના હાથ મિલાવી અને કે વેરી ગ્લેડ ટુ સી યુ. અને ફોટા પાડનારા ફોટા પાડે. નર્યો દમ. અંદર તો કે ક્યાંથી ભીટકાઈ ગયો. હાર્ટીલી માણસ આજનો બોલતો જ. અને આખો અધ્યાત્મ માર્ગ કેવો છે? હાર્ટીલી માર્ગ છે, હૃદયથી. એટલે મન વચન કાયાની એકતા મહાત્માઓને વર્તનામાં હોય છે. એટલે એ એમ બોલે કે મને શુદ્ધાત્માનું સ્મરણ આપો, એટલે બીજાનું નહીં. દેવ માટે દેવીનું નહીં અને દેવી માટે તો એ તો યાદ તો આવે ને પૂર્વના છે, યાદ ના ભૂલાઈ જાય. પણ માગવાનું એ નથી. ભલે પહેલા માગી લીધું હોય પૂર્વમાં, બરાબર ને? એટલે કે અંદર ખાસ જોજો તમે. રિયલની હાજરીમાં આપણે જે કંઈ ડિસિઝન લઈએ છીએ એ રિયલ પક્ષી છે કે રિલેટિવ પક્ષી છે? જુઓ, આખા દિવસમાં માર્ક કરવું એમ. રિયલ પક્ષી લીધે જ જવા જોઈએ. કયા? રિયલ પક્ષી. રિયલની હાજરી હવે ખુલ્લી થઈ કે નહીં? બરાબર. આપણે શું ડિસિઝન લઈએ છીએ? આવતીકાલે એવો દૂધપાક બનાવવો છે કે ગયા મહિના કરતા સારો. દૂધપાક ખાતી વખતે શુદ્ધ ઉપયોગપૂર્વક ખાઈએ. ભક્ત પહેલા નાટિકા શુદ્ધ ઉપયોગપૂર્વક જોઈએ. અને જેને જોયું હોય ને સાહેબ, જોજો તમે, મોટા મોટી ખૂબી જોજો એમ. આ છોકરાઓનું જે એક્ટિંગ હતું, મોટી ઉંમરના પ્રોફેશનલ માણસોને તમે જો ઊભા રાખ્યા હોય અને આ એટલું બધું નેચરલ હતું. એક છોકરામાં પેલાનું રહી ગયું હોય તો એ વિતરાગ ભાવે નેચરલ જ રહેતું. તમે જોજો ત્યાં આંફળું ફાંફળું ગભરાઈ નહોતું જતું. જોનારાના મા બાપને એમ થઈ જાય કે મારું છોકરું આવું, અને તારું ક્યાં હતું જ.
તમે જોજો, નેચરલ પરફોર્મન્સ હતો. અને પેલા મોટાઓનું ફંક્શન ફની એક્શન હોય છે. હા. આ તો અદભુત સાહેબ હતું. પણ આપણે શુદ્ધ ઉપયોગપૂર્વક જોઈએ તો બધા ડિસિઝન આપણે નિશ્ચયની હાજરીમાં નિશ્ચય પક્ષી લેતા નથી. હવે તો જઈએ તો એવી સાડી લેવી છે, લો એવા ચળકતા કપડાં પહેરીને સિમંદર સ્વામીની પૂજા કરવી છે. એટલે કપડાં ચળકતા પહેરવાની શું કરવા તો લે છે. એટલે કહેવાનું હશે ક્યાં ક્યાં આપણી સૂક્ષ્મતમ લેવલ ઉપર ભૂલો થાય છે. સ્થૂળ ભૂલોમાંથી તો બહાર નીકળી ગયા. ચાલો બરાબર. જય સચ્ચિદાનંદ. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.